નમસ્કાર, ઇવનિંગ ન્યૂઝમાં હું દ્વૈત આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ હેડલાઇન્સથી. ક્રિસમસ અને નવા વર્ષના તહેવાર ટાણે રાજ્યમાં દારૂબંધીના કાયદાનો કડકપણે કરાશે અમલ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, નશો કરનાર સામે થશે કડક કાર્યવાહી. રાજ્યભરમાં યોજાનારી પાર્ટીઓ પર રખાશે ચાંપતી નજર. ગાંધીનગર ખાતે સંસ્કૃત ભારતી યોજિત દ્વિદિવસીય પ્રાંતીય અધિવેશનનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ. કહ્યું, ભારતની બ્રાન્ડ ઇમેજ બનવાની ક્ષમતા ધરાવે છે સંસ્કૃત ભાષા. સુરતી લાલાઓની જીવાદોરી સમાન તાપી નદીના શુદ્ધિકરણ માટે સરકાર પ્રયત્નશીલ. તાપી શુદ્ધિકરણ મુદ્દે મહેસૂલ મંત્રી કૌશિક પટેલની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. જળકુંભીને દૂર કરવા કરાશે નક્કર આયોજન. તાપી નદીના શુદ્ધિકરણ પ્રોજેક્ટને આગળ ધપાવવા મહેસૂલ મંત્રી કૌશિક પટેલે અધિકારીઓને કર્યા સૂચન. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે હેલિકોપ્ટર સેવા શરૂ. વ્યક્તિ દીઠ 2900 રૂપિયાના ખર્ચે માણી શકાશે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એરિયલ નજારો. નર્મદા ડેમ અને વેલી ઓફ ફ્લાવર પણ નિહાળી શકાશે. મુખ્યમંત્રીના હસ્તે કાંકરિયા કાર્નિવલનો કાલથી થશે શુભારંભ. સુરક્ષા હેતુ ફેસ રેકોગ્નિશન કેમેરા કરાયા ઇન્સ્ટોલ. મેક ઇન ઇન્ડિયાના કન્સેપ્ટ પર તૈયાર કરેલી ટ્રેન બનશે નવું નજરાણું. ફ્લોટિંગ રેસ્ટોરન્ટ જમાવશે આકર્ષણ. 2000 પોલીસો રહેશે તૈનાત. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશામાં ઉચ્ચ શિક્ષણ, સ્વાસ્થ્ય, સડક અને રાજમાર્ગ સાથે જોડાયેલી અંદાજિત 14,500 કરોડની વિકાસ પરિયોજનાઓનો કરાવ્યો શુભારંભ. કહ્યું, ઓડિશા પૂર્વ ભારતનું પેટ્રોલિયમ હબ બનવા જઈ રહ્યું છે. ભુવનેશ્વરમાં ESIC હોસ્પિટલ અને IITના નવા પરિસરનું પણ પ્રધાનમંત્રીએ કર્યું લોકાર્પણ. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની સ્મૃતિમાં ₹100નો સ્મારક સિક્કો બહાર પડતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. પ્રધાનમંત્રીએ કહ્યું કે અટલજી આપણી વચ્ચે નથી, પણ તેઓ ભારતનો અવાજ હતા અને તેમનો સિક્કો ચાલતો જ રહેશે. ઇન્ડોનેશિયામાં કુદરતના કહેર બાદ બચાવ કાર્ય થયું તેજ. ત્સુનામીને કારણે 281 લોકોના મોત, 1000થી વધુ ઘાયલ. ઇન્ડોનેશિયન અધિકારીઓના મતે જ્વાળામુખી ફાટવાના કારણે સર્જાઈ ત્સુનામી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત રાહત અને બચાવ કાર્ય માટે શક્ય તમામ મદદ માટે છે તૈયાર. સમાચારમાં રાજ્યમાં કડકાઈથી દારૂબંધીનો અમલ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા કડક પગલાં ભરવામાં આવ્યા છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યની પોલીસ સતત સક્રિય છે અને બહારથી આવતા દારૂને પકડીને તેનો નાશ કરી રહી છે. ગાંધીનગર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે 31મી ડિસેમ્બરની ઉજવણી દરમિયાન આવા અસામાજિક તત્વોને દંડવામાં આવશે. દારૂના પકડાય છે. આ ગુજરાતમાં દારૂબંધી છે માટે અને સરકાર ખૂબ જ કડકપૂર્વક આ વિષયમાં આગળ વધી રહી છે. એના પુરાવા છે કે સતત રેડ પાડી અને દારૂ પકડીએ છીએ, બુટલેગરોને પકડીએ છીએ, દારૂ પીનારાઓ ઉપર પણ કડક કાર્યવાહી આ સરકાર કરી રહી છે. ગાંધીનગર ખાતે સંસ્કૃત ભારતી આયોજિત 2 દિવસીય પ્રાંતીય અધિવેશનનો મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. અધિવેશનનો હેતુ દેવભાષા ગણાતી સંસ્કૃત ભાષાના વ્યાપક પ્રચાર પ્રસારનું સમૂહ મંથન કરવાનો છે. આ તકે પ્રાસંગિક પ્રવચનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે બધી ભાષાના મૂળ સમાન સંસ્કૃત ભાષા ભારતની બ્રાન્ડ ઇમેજ બનવાની ક્ષમતા ધરાવે છે. ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એમ પણ ઉમેર્યું હતું કે સંસ્કૃત બચશે તો જ સંસ્કૃતિ ટકી શકશે. એ વાત મધ્યનજર રાખીને આપણે સૌએ રાષ્ટ્રની ધરોહર માનબિંદુ સમાન સંસ્કૃત ભાષાના જતન, વ્યાપ અને સંવર્ધન માટે પ્રતિબદ્ધ બનવું જ પડશે. સંસ્કૃત ભાષા જન જન સુધી વિસ્તરે અને સંસ્કૃત ભાષા મૃત ભાષા ફરી વખત જીવંત બને. ગુજરાતમાં એનો વ્યાપ વધે એટલે ગુજરાતનું આખું અધિવેશન અહીંયા આજે યોજવામાં આવ્યું છે. સંસ્કૃત ભાષા બધી ભાષાઓની મૂળ ભાષા છે અને સંસ્કૃત ભાષામાં તમામ
શબ્દો, તમામ વાક્યો, તમામ શ્લોકો એ આખા દુનિયાના જ્ઞાનવર્ધક છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહેસાણા ખાતે આવેલી ગણપત યુનિવર્સિટી ખાતે સ્પોર્ટ્સ સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું. અંદાજિત 25 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સંકુલના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં યુવાનો રમતગમતના ક્ષેત્રે આગળ વધીને સ્પોર્ટ્સના ક્ષેત્રમાં કારકિર્દી ઘડે તે માટે રાષ્ટ્રીય કક્ષાનું આ સંકુલ બનાવવામાં આવ્યું છે. આ અવસરે મુખ્યમંત્રી રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ બેટરી સંચાલિત ઇકો ફ્રેન્ડલી કારમાં સવારી કરીને સંકુલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે રમતગમત મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરતની જીવાદોરી સમાન તાપી નદીના શુદ્ધિકરણ માટે પાલિકા અને રાજ્ય સરકાર છેલ્લા 5 વર્ષોથી આયોજનો કરી રહી છે, પરંતુ આ કામગીરી કોઈક કારણસર આગળ વધી રહી નથી. ત્યારે રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલે સુરતમાં ધારાસભ્યો અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને તાપી શુદ્ધિકરણના પ્રોજેક્ટને સત્વરે આગળ ધપાવવા સૂચનો કર્યા હતા. બેઠકમાં કમિશનર તેમજ જિલ્લા કલેક્ટર સહિત સંલગ્ન અધિકારીઓ હાજર ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર બાબતની ટેકનિકલ બાબતો જે કંઈ જરૂરિયાત છે, ડ્રેજિંગની બાબતની હોય કે ડ્રેનેજના પાણીની બાબત હોય, એની ટેકનિકલ સેક્શનો બધી મળી ગઈ છે. એ જ રીતે સરકારના અલગ અલગ વિભાગો દ્વારા પણ કામગીરી કરવાની છે. એ વિભાગોને પણ આ કામગીરી ઝડપથી આગળ વધારવા માટે પણ આજે મિટિંગમાં ચર્ચા કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે વધુ સુવિધા શરૂ કરવામાં આવી છે. હવે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ હેલિકોપ્ટરમાં બેસી એરિયલ વ્યૂથી જોઈ શકશે. પ્રવાસીઓ માટે હેલિકોપ્ટરમાં બેસીને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો એક અવિસ્મરણીય બની રહેશે. જોઈએ એક રિપોર્ટ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબરે સરદાર પટેલની 182 મીટર ઊંચી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું. વિશ્વભરમાંથી પ્રવાસીઓ તેની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે આ નજારો પ્રવાસીઓ એરિયલ વ્યૂથી જોઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. ये हेलीकॉप्टर सेवा हमने गुजरात गवर्नमेंट के सपोर्ट से आज से शुरू की है और इसका मकसद है कि यहाँ पे ज़्यादा टूरिस्ट को अट्रैक्ट करना और एक पैसेंजर का यहाँ पे एक फेरी का 10 मिनट का जो हम राउंड दे रहे हैं, जिसमें सरार सरोवर डैम दिखा रहे हैं और स्टैचू ऑफ यूनिटी का एक राउंड करा रहे हैं. इसमें हम लोग 10 मिनट का, अभी तक हमने 36 पैसेंजर उड़ा दिए हैं. टोटल हमारे पास आज की 54 की बुकिंग है. अभी सुबह हम 9:30 बजे से स्टार्ट करेंगे. अगर पैसेंजर अर्ली आते हैं 9 बजे भी आते हैं, हम 9 बजे से स्टार्ट करेंगे और सनसेट से 1 घंटा पहले जो है हम बंद करेंगे. દિલ્હીની હેરિટેજ એવિએશન કંપનીને આ કોન્ટ્રાક્ટ અપાયો છે. આ રાઇડનો લાભ પ્રતિ વ્યક્તિ દીઠ 2900 રૂપિયામાં મેળવી શકાશે. સવારના 9 વાગ્યાથી આ સુવિધા ડેમ સાઇડ જેપી કેમ્પના હેલીપેડ પરથી મળશે. તો આનું બુકિંગ ઓનલાઈન અને ઓફલાઈન પણ થઈ શકશે. તો આ સેવા શરૂ થતા પ્રવાસીઓએ પણ આનો લાભ લઈ ખુશી વ્યક્ત કરી હતી. एक्चुअली स्टैचू ऑफ यूनिटी ही देखने के लिए आए थे. मेरी बेटी को बहुत ही एक्चुअली वो फोटोज और एड वगैरह देख के बहुत खुश हो रही थी, उसको ही देखना था, इसलिए स्पेशली हम लोग यही देखने के लिए आए थे. और लकीली ये हेलीकॉप्टर सेवा भी शुरू हो गई है, तो बहुत अच्छा लगा. मुझे तो बार बार बैठने का मन कर रहा था. तो हमने ये राइड लिया हेलीकॉप्टर में और एरियल व्यू स्टैचू ऑफ यूनिटी का अनबिलीवेबल है. बहुत ही लाइवली एक्सपीरियंस है. ऐसा लगा कि सरदार वल्लभ भाई पटेल हमारे सामने एकदम जागृत रूप में खड़े हैं. बहुत ही बढ़िया था. मुझे ना बहुत मजा आया. हेलीकॉप्टर की राइड बहुत अच्छी थी और स्टैच्यू ऑफ यूनिटी देखने भी बहुत मजा आया था. मुझको बहुत ही ऑसम लगा और बहुत कूल लगा. આ હેલિકોપ્ટર રાઇડમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરિક્રમા, નર્મદા ડેમ, વિંધ્યાચલ સાતપુડાનો પહાડી વિસ્તાર, સરદાર સરોવર અને વેલી ઓફ ફ્લાવર્સનો નજારો નિહાળી શકાશે. આમ રાજ્ય સરકારની આ પહેલથી અહીંના પ્રવાસનને પણ વેગ મળશે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનો નજારો હવે આપ હેલિકોપ્ટર દ્વારા જોઈ શકશો. આપ તસવીરોમાં જોઈ રહ્યા છો કે હેલિકોપ્ટરની સુવિધા અહીંયા શરૂ કરવામાં આવી છે અને
પ્રવાસીઓ અહીંયા આવશે દૂર દૂરથી, એ પ્રવાસીઓ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીને હવાઈ માર્ગે પણ જોઈ શકશે. અહીંયા જયારે 2900 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે અને 10 મિનિટ સુધી હેલિકોપ્ટરના દ્વારા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો એરિયલ વ્યૂથી જોઈ શકશે. નરેન્દ્ર પેપરવાલા, દૂરદર્શન સમાચાર, નર્મદા. અમદાવાદ શહેરના લોકો જેની આતુરતાથી રાહ જુએ છે તે કાંકરિયા કાર્નિવલનો આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. સાંસ્કૃતિક મનોરંજનના ભવ્ય કાર્યક્રમની કેવી તૈયારીઓ છે, જોઈએ એક અહેવાલમાં. અમદાવાદ શહેરના સુપ્રસિદ્ધ કાંકરિયા તળાવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 25 થી 31મી ડિસેમ્બર દરમિયાન યોજાનારા કાંકરિયા કાર્નિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમોને માણવા અમદાવાદના શહેરીજનો ઉપરાંત દેશભરમાંથી લોકો આ ફેસ્ટિવલને માણવા ઉમટી પડે છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વખત કાંકરિયા કાર્નિવલમાં પ્રથમ વખત ફેસ રેકોગ્નિશન ટેકનોલોજીના માધ્યમથી અમે લોકો લગભગ 3000 જેટલા ગુનેખોર જે ગંભીર ગુનાના આરોપીઓ છે તેઓનો ડેટા અમે લોકો અપલોડ કર્યું છે. સંદેશો મળવાથી એવા ગુનેગારોને પકડી શકશે. આ સિવાય અમે લોકો 15 એન્ટી રોમિયો સ્ક્વોડની વ્યવસ્થા કરી છે. આ એન્ટી રોમિયો સ્ક્વોડમાં મહિલા પોલીસ 24 કલાક સતત એવા કોઈ રોમિયો દારૂ પીધેલા ઇસમો છે એના માટે બ્રીથ એનાલાઇઝરની વ્યવસ્થા છે, એવા રોમિયોને પકડશે. કાર્નિવલમાં આવતી જનતા શાંતિપૂર્વક કાર્યક્રમ માણી શકે તે માટે 2000 જેટલા પોલીસ જવાનોનો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉપરાંત મહિલા પોલીસની એન્ટી રોમિયો ટીમો ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે તૈનાત રહેશે. સાથે સાથે ખાણીપીણીના બજારો અને ખાસ ઉભા કરાયેલા ફ્લોટિંગ રેસ્ટોરન્ટ આકર્ષણ જમાવશે. બધા ઘણા પ્રોગ્રામો સારા કરે છે. કોર્પોરેશન દ્વારા બહુ સરસ સ્ટેજ 3 કાંકરિયા વિસ્તારમાં 3 કાંકરિયા કાર્નિવલમાં 3 સ્ટેજ બી મૂકેલા છે. એમાં બધા નાના મોટા છોકરાઓના પ્રોગ્રામો બી કરે છે અને બાળકો એન્જોય બી કરે છે. અમદાવાદની પ્રજાને અને ગુજરાતના બહારની પ્રજાને મારી આજ વિનંતી છે કે તેઓ નિયમોનું પાલન કરે. જ્યાં કાંકરિયા લેકમાં શું કરવું શું ન કરવું તેમ છતાં એવી રીતે કોઈ પણ જોખમકારક પ્રવૃત્તિ નહીં કરે. એલર્ટ રહે. કોઈ પણ એવી શંકાસ્પદ ચીજ વસ્તુ જણાઈ આવે તો તુરંત 100 નંબર કંટ્રોલ ઉપર જાણ કરે. કાંકરિયા કાર્નિવલમાં પ્રવેશ નિઃશુલ્ક હોય છે. આ સમય દરમિયાન ત્યારે પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે કાર્યક્રમના સ્થળે જવા રસ્તાઓનું માર્ગદર્શન પણ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવશે. કાંકરિયા કાર્નિવલનો ભવ્ય રંગારંગ પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા લગભગ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. મહિલાઓ અને બાળકોની સલામતી માટે ખાસ સ્કોડ તૈયાર રહે છે. ગુનેગાર પોતાનો ચહેરો બદલાવીને પ્રવેશ કરશે તો પણ ફેસ રેકોગ્નાઇઝ ટેકનોલોજી તેમની ઓળખ બતાવી આપશે. જયસુખ સિયાણી, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રાજકોટ જિલ્લાના પડદરીમાં કોટનના દોરાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી, જેના માટે રાજકોટ, ગોંડલ તેમજ મોરબીથી આવેલા ફાયર ફાઇટર આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે. પ્રાથમિક વિગત અનુસાર ફેક્ટરીનો 70% ભાગ બળીને રાખ થઈ ગયો છે. જેવી સૂચના મળી એ સાથે 3 ગાડીઓ રાજકોટ મહાનગરપાલિકાની, એ સિવાય ગોંડલ નગરપાલિકાની ગાડી અહીં મૂવ કરવામાં આવી હતી. એ સિવાય જે આગ થોડીક વધી ગઈ એમ લાગતા જામનગરથી, પછી મોરબીથી, વાંકાનેરથી, સુરેન્દ્રનગરથી, જૂનાગઢથી, એ સિવાય નગરપાલિકાઓથી પણ ગાડીઓ અહીં મોકલવામાં આવી છે. બધી ગાડીઓ અલગ અલગ જગ્યા, જેમ કે તમે જોયું જગ્યા બહુ મોટી છે તો અલગ અલગ જગ્યાઓ પર ફાયર ફાઇટિંગ ચાલુ છે. અને એ સિવાય સરકારી ટેકાના ભાવે ખરીદી મગફળી પણ બાજરીની પાછળની ગોડાઉનમાં છે તો ત્યાં પણ 2 ગાડીઓ રાખવામાં આવી હતી જેથી આગ ત્યાં વધીને જાય નહીં. આગને રોકવા માટે કોઈ જાનહાની નહીં થાય, કોઈને કંઈ ઈજા નહીં થાય એ માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા છે. 108ને પણ જાણ કરી દેવામાં આવી છે, બટ કોઈ પ્રકારને કોઈ ઈજા ન થઈ. હવે જે પ્રથમ આગ ચાલુ છે તો એ આગ રોકવા માટેના પ્રયત્નો અત્યારે ચાલુ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશામાં આજે 14,500 કરોડ રૂપિયાની પરિયોજનાનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ વિધિ કર્યા હતા. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાને પૂર્વ તેમજ દક્ષિણ એશિયાનું પ્રવેશદ્વાર બનાવવાની નેમ વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સૌના સાથ સૌના વિકાસને કેન્દ્રમાં રાખીને ચાલી રહી છે. તેમણે જણાવ્યું હતું કે ઓડિશા પૂર્વ ભારતનું પેટ્રોલિયમ હબ બનવા જઈ રહ્યું છે. ઓડિશામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભુવનેશ્વરન આઈઆઈટીના નવા કેમ્પસ તેમજ ઈએસઆઈસી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું તેમજ વિકાસ યોજનાઓના પ્રારંભે ઓડિશાવાસીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા. તો ગોરદા જિલ્લામાં બ્રિટિશ સરકારની સામે થયેલા પાઇકા ક્રાંતિની સ્મૃતિમાં સ્મારક પાઇકા ટપાલ ટિકિટ અને પાઇકા સિક્કાનું પણ લોકાર્પણ કર્યું હતું. તો બોકારો અંગુલ પાઇપલાઇન તેમજ પારાદ્વીપ હૈદરાબાદ પાઇપલાઇન યોજનાનો પણ શિલાન્યાસ કર્યો હતો. સાથે જ તેમણે ઓડિશાના ખોરધામાં બીજેપીની રેલીને સંબોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે ઓડિશામાંથી ભ્રષ્ટાચારના દાનવને નાથવાનો છે. ₹14,000 करोड़ रुपए से अधिक के अनेक प्रोजेक्ट्स का शिलान्यास और लोकार्पण किया गया है. इन योजनाओं में उच्च शिक्षा, स्वास्थ्य, गैस, रोड और सांस्कृतिक महत्व की तमाम परियोजनाएं हैं. ये सारे प्रोजेक्ट्स ओडिशा के विकास, यहां के जन जन के जीवन को आसान और सुगम बनाने में महत्वपूर्ण भूमिका निभाने वाले हैं. विकास के इन सभी प्रोजेक्ट्स के लिए आप सभी को, ओडिशा के प्रत्येक व्यक्ति को बहुत बहुत बधाई देता हूं. રાજનીતિમાં આદર્શ અને મૂલ્યોને જીવિત રાખવાનું માર્ગદર્શન આપી જનારા ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનો 25 ડિસેમ્બરે જન્મદિવસ છે. તેમના જન્મદિવસ પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદ ભવન એનેક્સીમાં 100 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો હતો. આ પ્રસંગે સાંસ્કૃતિક મંત્રી મહેશ શર્મા, સુમિત્રા મહાજન, અરુણ જેટલી સહિતના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસંગિક સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અટલ બિહારી વાજપેયી આપણી વચ્ચે નથી, પરંતુ તેઓ એક કદાવર નેતા હતા અને સમાજના બધા જ વર્ગો તેમનો આદર કરતા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અટલ બિહારી વાજપેયી એક એવા રાજનેતા હતા જેમણે મૂલ્યનિષ્ઠ રાજકારણના બીજ વાવ્યા અને તેને હંમેશા પોતાના આદર્શથી સિંચતા રહ્યા. આ અવસરે તેમણે અટલ બિહારી વાજપેયીની કેટલીક કાવ્ય પંક્તિ પણ યાદ કરી હતી. ઉલ્લેખનીય છે કે અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ સુશાસન દિવસના રૂપે ઉજવવામાં આવશે. आज भारत सरकार की तरफ से एक स्मृति सिक्का 100 रुपये का आप सबके बीच, देशवासियों के बीच एक स्मृति के रूप में आज देने का अवसर मिला है. मैं नहीं मानता हूं कि ये 100 रुपये का सिक्का ही सिक्का है, क्योंकि अटल जी का सिक्का हम लोगों के दिलों पर 50 साल से ज्यादा समय चला है और जिसका सिक्का आगे भी चलने वाला है. और इसलिए जिसका जीवन भी एक सिक्का बनकर के हमारी जिंदगी को चलाता रहा है, हम लोगों को प्रेरणा देता रहा है, उसको आज हम मेटल के अंदर भी चिरंजीव बनाने का एक छोटा सा प्रयास कर रहे हैं. ये भी अटल जी के प्रति आदर व्यक्त करने का एक छोटा सा प्रयास है और इसके लिए हम सभी एक संतोष की अनुभूति करते हैं. નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે નાગરિકોને 31% અપ્રત્યક્ષ કરથી રાહત મળી છે. સાથે જ તેમણે જીએસટીના 28%ના સ્લેબને નાબૂદ કરવા તેમજ 12 તેમજ 18%ને બદલે એક સ્ટાન્ડર્ડ સ્લેબ આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. તેમણે જીએસટીના 18 મહિના અંગે ફેસબુક પર લખેલી પોસ્ટમાં જ જીએસટીની ટીકા કરનારાઓની નિંદા કરી હતી. તેમજ કોંગ્રેસની નિંદા કરતા કહ્યું કે કોંગ્રેસના સમયમાં જુદા જુદા ટેક્સે નાગરિકોની કમર તોડી નાખી હતી.
અને હવે જોઈએ દેશના કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. રાજસ્થાનમાં ગેહલોત સરકારના પ્રધાનમંડળનું કરાયું વિસ્તરણ. 13 કેબિનેટ કક્ષાના મંત્રી અને 10 રાજ્યકક્ષાના મંત્રીઓએ ગ્રહણ કર્યા શપથ. રાજ્યપાલ કલ્યાણસિંહ લેવડાવ્યા શપથ. પ્રસાદીલાલ મીણા, શાંતિલાલ ધારીવાલ અને ગુલાબદાસે કેબિનેટ મંત્રી તરીકેના લીધા સોગંદ. પૂર્વ કેન્દ્રીય મંત્રી કેપ્ટન જયનારાયણ પ્રસાદ નિષાદનું 88 વર્ષની જૈફ વયે થયું નિધન. દિલ્હીમાં ચાલી રહી હતી કેપ્ટન જયનારાયણ પ્રસાદની સારવાર. કેપ્ટન જયનારાયણ પ્રસાદ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરપુરના ભાજપના સાંસદ હતા. આવતીકાલે તેમની થશે અંતિમ ક્રિયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અનેક નેતાઓએ તેમના નિધન પર વ્યક્ત કર્યો શોક. સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેરને કારણે જનજીવન ખોરવાયું. હિમવર્ષા અને ધુમ્મસને કારણે વાહન વ્યવહાર ઉપર પણ અસર. સવારનું લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી જેટલું પહોંચ્યું. શીતલહેરને કારણે લોકો લઈ રહ્યા છે તાપણાનો સહારો. સશસ્ત્ર સીમાદળ ઉજવી રહ્યું છે તેનો 55મો સ્થાપના દિવસ. નવી દિલ્હી ખાતે યોજાઈ સશસ્ત્ર સીમાદળની પરેડ. પરેડની સલામી કેન્દ્રીય ગૃહમંત્રી કિરણ રિજિજુએ ઝીલી. વિવિધ કાર્યક્રમોમાં પણ કેન્દ્રીય મંત્રી રહ્યા ઉપસ્થિત. સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન એવોર્ડ 2018ની અરજીઓ મંગાવવામાં આવી. એવોર્ડ માટે 7મી જાન્યુઆરી સુધી નામાંકન કરી શકાશે, જ્યારે 23મી જાન્યુઆરીએ જાહેર થશે એવોર્ડ્સ. એવોર્ડ્સ માટે નામાંકન ઓનલાઈન મંગાવાયા. જમ્મુ કાશ્મીરના રામબનના ખૂની નાલા પાસે અકસ્માતમાં એક આઈટીબીપીના જવાનનું મોત, જ્યારે 34 થયા ઘાયલ. જમ્મુ જઈ રહેલી બસમાં 35 જવાનો કરતા હતા મુસાફરી. બસ પરનો કાબુ ગુમાવતા ઊંડી ખાઈમાં બસ ખાબકી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે કરાયા દાખલ. સ્થાનિક લોકો, સેવાભાવી સંસ્થાના કાર્યકરો અને પોલીસે કર્યું બચાવ અને રાહત કાર્ય. હરિયાણાના ઝજ્જર રાજમાર્ગ ઉપર એક કાર ટ્રક સાથે અથડાતા 7 લોકોના મોત. કાર ટ્રકના અકસ્માત બાદ અનેક વાહનો એકબીજા સાથે અથડાતા અકસ્માતોની હારમાળા સર્જાઈ. ગાઢ ધુમ્મસને કારણે કાંઈ નજરે ન ચડતા સર્જાયો ગમખ્વાર અકસ્માત. ઇન્ડોનેશિયાની સુંદા ખાડીમાં સુનામી આવતા 281 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 1000 જેટલા ઘાયલ થયા છે. આપદા પ્રબંધન વિભાગના અધિકારીઓ મુજબ શનિવારે મોડી રાત્રે અનાકા ક્રાકાતોઆ જ્વાળામુખી ફાટ્યા બાદ સમુદ્રની નીચે ભૂસ્ખલન થયું હતું. પરિણામે ઊંચા મોજાને કારણે કાંઠા પરના વિસ્તારો તેની ઝપેટમાં આવી ગયા હતા. દક્ષિણી સુમાત્રાના કાંઠે કેટલીક ઇમારતો નષ્ટ થઈ ગઈ છે. સુંદા ખાડી ઇન્ડોનેશિયાના જાવા અને સુમાત્રાના દ્વીપની વચ્ચે છે. આ જાવાનો દરિયો હિન્દ મહાસાગરને જોડે છે. સુનામીની સૌથી વધુ અસર સુમાત્રાના દક્ષિણ લામપુંગ અને જાવાના સેરાંગ તેમજ પાંદેલાંગ વિસ્તારમાં થઈ હતી. ઇન્ડોનેશિયાના આપદા પ્રબંધન વિભાગના પ્રવક્તાના જણાવ્યા મુજબ જીઓલોજીકલ એજન્સી સુનામીનું કારણ શોધી રહી છે અને મૃત્યુ આંક વધી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુનામી પીડિત લોકો પ્રત્યે ટ્વીટ કરીને સંવેદના વ્યક્ત કરતા રાહત અને બચાવ કાર્ય માટે શક્ય તેટલી મદદ કરવાનો ભરોસો આપ્યો હતો. અને હવે જોઈએ રાજ્યના કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોને ફૂલોની ખેતી કરવા અખિલ ભારતીય સમન્વિત પુષ્પ વિજ્ઞાન સંશોધન યોજના હેઠળ યોજાયો સેમિનાર. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં વ્યાવસાયિક ફૂલો પાકો પર 3 દિવસીય સેમિનારમાં ખેડૂતોને તજજ્ઞો દ્વારા અપાયું માર્ગદર્શન. ખેડૂતો માટે લૂઝ ફ્લાવર, કટ ફ્લાવર અને ડ્રાય ફ્લાવર પર ખેડૂતોને મૂલ્યવર્ધન ખેતી પરની વિસ્તૃત સમજણ અપાઈ. સ્થિત લીલિયા રોડ પરના ત્રિમંદિર ખાતે મહિલા સામખ્ય દ્વારા યોજાયો આર્થિક વર્કશોપ. અમરેલી જિલ્લાના 6 તાલુકાના અંદાજે 200 જેટલા બહેનોને બની સહભાગી. મહિલા રિક્ષા ચાલકો માટે યોજાયો વર્કશોપ. આત્મનિર્ભર કરવા તેમજ આર્થિક ઉપાર્જન માટેની વિવિધ યોજનાઓની આપવામાં આવી હતી માહિતી.
મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે રોટરી ક્લબ દ્વારા 51 વૃદ્ધોની લક્ઝરી બસ દ્વારા સૌરાષ્ટ્રની કરાવવામાં આવી શ્રવણ યાત્રા. બહુચરાજી, દુધરેજ, સાયલા, ચોટીલા, નવા રણુજા, જામનગર, બેટ દ્વારકા, દ્વારકા, હર્ષદ ભવાની, મૂળ દ્વારકા, પોરબંદર, વેરાવળ, સોમનાથ જેવા તીર્થ સ્થળોની કરાવવામાં આવી સંપૂર્ણ યાત્રા દરમિયાન દરરોજ રાત્રે ગરબા, ભજન, સત્સંગ અને મનોરંજન કાર્યક્રમનું પણ કરાયું આયોજન. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાનું ધર્મેડામાં ધામધૂમપૂર્વક ઉજવાયો નિષ્કલંકી નારાયણ જ્યોતિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ. દીકરીઓના સન્માનનો સૌથી મોટો કાર્યક્રમ આયોજિત કરાયો, જેમાં દીકરીઓને ભેટ સોગાટ આપવામાં આવી. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા નીકળી ભવ્ય શોભાયાત્રા. ડાંગમાં મિશન ઇન્દ્રધનુષના ત્રીજા તબક્કા અંતર્ગત રસીકરણ કરવામાં આવ્યું હતું. ભારત સરકારના અને રાજ્ય સરકારના પરિવાર કલ્યાણ મંત્રાલયના ઉપક્રમે રાજ્યના છેવાડે આવેલા ચીંચધાર ગામના બાળકોને રોગ પ્રતિકારક રસી આપવામાં આવી હતી. આ અંગે આરોગ્ય કેન્દ્રના ડોક્ટર ખુશ્બુબેને જણાવ્યું હતું કે સરકારના પ્રયત્નો છે કે છેવાડે આવેલા ગ્રામીણ વિસ્તારોમાં પણ બાળકો સ્વસ્થ રહે અને તે માટે નિઃશુલ્ક રસીકરણ કરવામાં આવે. राज्य सरकार तरफ से कार्यरत एक प्रोग्राम अंतर्गत सघन मिशन इंद्रधनुष જે રસીકરણ માટેનો પ્રોગ્રામ ચલાવવામાં આવે છે તેના ભાગરૂપે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર માસમાં રસીકરણથી છૂટી ગયેલા અને રહી ગયેલા બાળકોનું રસીકરણ કરવા માટે એક સ્પેશિયલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ અંતર્ગત આજે મિશન ઇન્દ્રધનુષમાં મમતા સેશનનું આયોજન કરવામાં આવેલ છે. મિશન ઇન્દ્રધનુષના કાર્યક્રમમાં જીતધરા સબ સેન્ટર ખાતે જીતધરા ગામમાં 4 બાળકો તથા એક એએનસી માતાને મિશન ઇન્દ્રધનુષમાં વેક્સિનેશનનો લાભ આપવામાં આવેલ છે. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારનો અમારો ખાસ રિપોર્ટ. આજે 24 ડિસેમ્બરના રોજ દર વર્ષે રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ભારતની સંસદમાં વર્ષ 1986માં આજના દિવસે ગ્રાહકોના હિતોના રક્ષણ માટે પસાર કરવામાં આવેલા કાયદાને અનુલક્ષીને મનાવવામાં આવે છે. આ કાયદા અંતર્ગત ગ્રાહકોના હિતને સુરક્ષિત કરવા અને ગ્રાહકોના વિવાદના સમાધાન માટે ગ્રાહક સમિતિની સ્થાપના અને અન્ય સત્તાધિકારીઓની નિમણૂક માટેની જોગવાઈ કરવામાં આવી છે. તો ટ્વિટર પર #નેશનલ કન્ઝ્યુમર ડે ટ્રેન્ડ કરી રહ્યો છે, જ્યાં અનેક મહાનુભાવો અને લોકોએ ટ્વીટ કરી રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. અત્યારે સમગ્ર વિશ્વમાં નાતાલની ઉજવણીનો માહોલ છે, ત્યારે નાતાલની પૂર્વ સંધ્યાએ ક્રોએશિયન એસ્ટેટને શણગારવામાં આવી છે. આ એસ્ટેટને 40 લાખ લાઇટોની મદદથી સુંદર રીતે શણગારવામાં આવી છે. આ એસ્ટેટને જોવા વિશ્વભરમાંથી વિવિધ મુલાકાતીઓ આવી રહ્યા છે. આ સાથે અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા વોશિંગ્ટનમાં આવેલી એક હોસ્પિટલમાં વિવિધ ભેટો સાથે સેન્ટા ટોપી પહેરીને પહોંચ્યા હતા, જ્યાં તેમણે તમામ બાળકો સાથે નાતાલની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. વિશ્વ વિખ્યાત રેત શિલ્પકાર સુદર્શન પથિકે નાતાલની પૂર્વ સંધ્યાએ સૌથી મોટા સેન્ટાક્લોઝનું રેત શિલ્પ બનાવીને બીજી વાર વિશ્વ રેકોર્ડ સ્થાપવાનો પ્રયાસ કર્યો હતો. રેતી અને નકામી પ્લાસ્ટિક બોટલોથી બનેલા આ રેત શિલ્પ થકી તેમણે પ્લાસ્ટિકના દૂષણને હરાવવાનો સંદેશ આપ્યો હતો. સોશિયલ મીડિયા ડેસ્ક પરથી મોનિશ ભાવસારનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો અત્યારે ઇવનિંગ ન્યૂઝમાંથી અમને રજા આપશો. નમસ્કાર.